what do you want? I ask generation next. My question to youth, what do you want? Exactly. Love and friendship is my offer. યુવા પેઢીને મારો સીધો સાદો સવાલ છે. તમારી જિંદગી છે, તમારી સામે આકાશ છે, તમારી પાંખો છે, તમારી પાસે ઈરાદાઓ છે. એક નહીં 7 આકાશ. તમે ઉડીને જઈ શકો છો. તમે શક્તિશાળી છો. પણ મારો એક પ્રશ્ન છે. આકાશમાં ઉડી શકાય, પણ આવીશું તો ખરા ને ધરતી ઉપર? રહીશું તો ધરતી પર ને? તો ધરતી ઉપર રહેવાના કયા નિયમો તમારા દિલમાં છે? હું ઈચ્છું છું તમે તમારા સ્વપ્ન લઈને આકાશમાં ઉડી જાઓ, 7 સમંદર પાર પણ જાઓ, એક નવી દુનિયા તમારી મનગમતી બનાવો, નવી પેઢીએ બનાવવી જ જોઈએ. અમે જૂની પેઢી જે ચૂકી ગયા છીએ એ ચૂકી ના જાઓ. બધું જ મેળવી લો, કોઈ અફસોસ તમને રહેવો ના જોઈએ. હા, તમારું જીવન છે, તમારા રસ્તા, તમારા વિચારો, તમારી પદ્ધતિ થી જીવો. પણ તમે શું ઈચ્છો છો? વોટ ડુ યુ વોન્ટ? અને તમને ખબર છે, વિકાસ જેટલો કરવો હોય એટલો કરો. પણ ગમે તેટલું મેળવી લેશો તોય કંઈક ખૂટશે, અને જે ખૂટી છે એનું નામ છે પ્રેમ. અને એક વખત જો પ્રેમ મેળવી લીધો, એકવાર તમને જો પ્રેમ મેળવવાની લાગણીઓથી જીવવાની આદત પડી ગઈ તો તમને એવું લાગશે કે અમારે પ્રેમના આકાશમાં જીવવું છે. ભલે અમે ગમે ત્યાં ઉડીએ, પણ અમારું પ્રેમનું વિશ્વ છે નાનકડું, એક નાનકડું વિશ્વ છે, જેમાં ઉડાઉડ નથી કરવાની, એમાં લૂંટાલૂંટ કરવાની છે પ્રેમની. અમે ઉડતા શીખ્યા એ પછી શીખ્યા, એ પહેલા અમે જન્મ લીધો, અમને તક મળી અને અમને દુનિયાની ઓળખાણ થઈ કે અહીંયાથી કશુંક મેળવી શકાશે. હા, પણ અમને એ તક અમારા મા બાપે આપી. અને તમને ખબર છે, ઈશ્વર ચલાવી લે છે, પ્રાર્થના ન કરો તો. પણ ઈશ્વરને બહુ ખોટું લાગે છે જો તમે આભાર માનવાનું ચૂકી જાઓ તો. અને જે મા બાપે જીવન આપ્યું, જીવવાની તક આપી, સાબિત થવા માટે બધા રસ્તા ખોલી આપ્યા, એનું ખાલી આભાર માનવો, બસ ઈશ્વર રાજી રહેશે. મા બાપને કશું નથી જોઈતું. એમને જોઈતું હોત તો એમનો સમય હતો, સગવડ હતી, ત્યારે એ બધું ભોગવી લે, અને ત્યારે એણે એ બધું તમારા માટે છોડી દીધું કે નહીં, મારું બાળક. તો તમે માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ આપો. યુ જસ્ટ enjoy your that only and only lovable relation with love and love.
And that will be a gratitude to your parents.